હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી, ખૂબ જ ટેસ્ટી એવી। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। આ ટમેટાની ચટણી તમે આ રીતે બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી બને છે અને લુખી ખાવાની પણ એટલી મજા આવે છે કે તમને જેટલી પણ ચટણી બનાવશો ઓછી પડશે અને બધાને ખૂબ જ ભાવશે। તો ચલો હવે એની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા 2 ટમેટા લઈ લીધા હતા। ટમેટાને આપણે શેકી લેવાના છે। ટમેટા લઈ લેશું, મરચી લીધી છે, 1 તીખી ડુંગળી લીધી છે અને લસણ લીધું છે। આ બધી જ વસ્તુને આપણે શેકી લેવાની છે। ચૂલો હોય તો વધારે સરસ ટેસ્ટી બને છે, પણ અત્યારે આપણે ગેસમાં બનાવીએ છીએ તો બધી સાઈડ સારી રીતે એને શેકી લેવાની। બધી વસ્તુ શેકાઈ જશે તો એની જે ચટણી છે એનો જે સ્મોકી ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ સરસ લાગે છે। તો આ રીતે આપણે ફેરવીને બધી સાઈડથી સરસ શેકી લેવાનું છે। લસણને શેકાતા વાર નહીં લાગે અને મરચીને શેકાતા વાર નહીં લાગે। જે શેકાતું જશે એને આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો મરચું અહીંયા શેકાઈ ગયું છે, એને આપણે કાઢી લઈશું અને લસણને થોડી વાર રહેવા દેશું અને પછી એને કાઢી લઈશું। ટમેટાને પણ આ રીતે બીજી સાઈડ ફેરવી લેશું અને બધી સાઈડથી સરસ શેકી લેવાનું છે। શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું અને આ રીતે એની જે છાલ છે એ કાઢીને આપણે એને ક્રશ કરી લેવાનું છે મિક્સર જારની અંદર। તો મરચીને આ રીતે જે ઉપરની છાલ છે એને કાઢી લેશું। ટમેટાની, લસણને ફોલી લેવાનું છે અને ડુંગળીની પણ જે ઉપરની છાલ છે એને કાઢી અને ઉપર અને નીચેની સાઈડ સરસ કટ કરી અને આપણે એને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું। તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। અને જેને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન વિડીયોની મળી રહે। તો અહીંયા તમે જોઈ શકો છો મરચી છે, લસણને પણ ફોલી લીધું છે, ડુંગળીને પણ આ રીતે આપણે ફોલી લીધી છે, ટમેટાને ફોલી લીધા છે અને એની છાલ છે એ કાઢી લીધી છે અને અહીંયા મેં ધાણાભાજી લીધી છે અને દાંડલી સાથે જ આપણે ઉમેરીશું, એનાથી સરસ ચટણીનો ટેસ્ટ લાગશે। તો મિક્સર જારની અંદર આપણે આ રીતે ધાણાભાજીને કટ કરી અને ઉમેરી દઈશું। ધાણાભાજી ઉમેર્યા પછી મરચીને આ રીતે આપણે કટ કરીને ઉમેરી દઈશું। એટલે જેટલી પણ વસ્તુ છે એને આપણે કટ કરીને ઉમેરી દેવાની છે। એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો, જમવા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાક ના પણ હોય તો પણ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। અને તમે જ્યારે પણ આ રેસીપી ટ્રાય કરો, તમને મારી રેસીપી કેવી લાગી એ નીચે કમેન્ટ કરીને જરૂરથી તમારો ફીડબેક મારી સાથે શેર કરજો। લસણ અહીંયા ફોલેલું આપણે ઉમેરી દીધું છે। હવે આપણે એની અંદર મીઠું ઉમેરી દઈશું। અહીંયા આદુનો 1 ટુકડો ઉમેરી દેવાનો છે। આદુનો ટુકડો ઉમેર્યા પછી આપણે એની અંદર મીઠું ઉમેરી દઈશું। આદુથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। જો તમારે આદુ ના નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને ક્રશ કરી લેવાની છે। અહીંયા પાણી નથી ઉમેરવાનું કેમ કે ટમેટામાં ઓલરેડી પાણી હશે એટલા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ક્રશ કરી દીધી છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય। તો અહીંયા આપણે એક વાસણની અંદર કાઢી લીધી છે। હવે આપણે એની અંદર શેકેલું જીરું ઉમેરીશું। શેકેલું જીરું ઉમેર્યા પછી મરી પાવડર થોડો એવો ઉમેરીશું। મીઠું તો આપણે પહેલાં જ ઉમેરી દીધું હતું, જો તમને આ સમય પર ઓછું લાગે તો આ સમય ઉપર ઉમેરી દેવું। તો બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને ધાણાભાજી ઉમેરી દઈશું। જો તમારે લીંબુ ઉમેરવું હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, એનાથી ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ અને તમારું રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।